કે જે સરકાર ફંડ આપે છે અને જે મિશન મંગલમનો જે સ્ટાફ છે એ લોકોની કામગીરી ઘણી બધી હોય. અલગથી જ આપી એક ટેકનિકલ સપોર્ટ એજન્સી પ્રોડ્યુસર ગ્રુપ સાથે રહીને મહિલાઓને જે પોતાનો સ્વતંત્ર બિઝનેસ કેમ કરી શકે, એનું રેકોર્ડ કીપિંગ કેમ કરી શકે અને એક આજીવિકા એ લોકોની વધે એ કન્સેપ્ટથી અમે એ કામ કર્યું. સાથે સાથે મહિલાઓને કોઈ કંપની ઊભી નથી થઈ અત્યાર સુધી. ફાર્મરની એફપીઓ બન્યા છે, એફપીસી બની છે, પણ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની અમે જ્યારે આપણે ખેડૂતો પાસેથી કોઈ વ્યક્તિ કોઈ ઓર્ગેનિક મટીરિયલ ખરીદે તો એને શા માટે આપણે આગ્રહ રાખીએ કે સર્ટિફાઈડ હોય તો જ ગ્રાન્ટ આપશું, સર્ટિફાઈડ હોય તો જ એને એક્સપોર્ટ કરવાની પરમિશન આપશું, સર્ટિફાઈડ હોય તો જ આપણે એની પર ભરોસો મૂકશું કે હકીકતમાં આ વસ્તુ ઓર્ગેનિક છે. તો એક સીધી વસ્તુ છે કે આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે પ્રયત્ન એવો કરીએ કે બીજા કોઈના અનુભવને શેર કરીએ અથવા કોઈ એવી રિલેટેડ એને કોઈ એના જેવું કામ જ નથી. મતલબ માનો કે મારે એક પંખો ખરીદવા જવો છે, જે પંખો વેચતી જ નથી કંપની, એ મને એમ કે ના આ જગ્યાએથી લેજો તો વસ્તુ સારી આવશે. તો આ જે કહેવાય થર્ડ પાર્ટી સર્ટિફિકેશન પ્રોસેસ. મતલબ ખેડૂત અને ખરીદવાવાળા વ્યક્તિ બંનેની વચ્ચે એક એવી કંપની હંમેશા હોય કે જેને ખેડૂત સાથે જોડેથી કાંઈ મતલબ નથી, જેને ખરીદવા જોડેવાળા જોડે પણ કોઈ મહત્વ નથી. એનો હેતુ ફક્ત એટલો જ છે કે આ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે ને ફેર થવું જોઈએ. મતલબ વચ્ચે કોઈ પણ જાતનું કોઈ પણ ખોટું ના કરવું જોઈએ. એની ગાઈડલાઈન બની છે એ ગાઈડલાઈન પ્રમાણે ખેડૂત ખેતી કરવો જોઈએ અને જે એનું સાચું મૂલ્ય જે પ્રમાણેનું મૂલ્ય ખરીદવાવાળો એને ચૂકવવું જોઈએ. આ જે પ્રોસેસ રહી ને એને સર્ટિફિકેશન પ્રોસેસ કહેવાય. હવે આને અચીવ કરવા માટે બે ટાઈપના સ્ટાન્ડર્ડ છે જે અને આપણે આ વર્ષની અંદર એક બોર્ડની સ્કીમ છે જેની અંદર આપણે C1 સર્ટિફિકેટ જો જમા કરાવશું તો જ એ ખેડૂતોને ગ્રાન્ટ મળશે. એટલે આપણી ફરજનો આ એક ભાગ છે કે હવે આપણે આવું રજિસ્ટ્રેશન કરવું